વાવથરાદના સરહદી વિસ્તારમાં વાવથરાદમાં ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસે લાલ આંખ કર્યું છે અને એસઓજીની પોલીસની ટીમે થરાદ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ સ્વિફ્ટ કારને આંતરીને આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો મોટો પર્દાફાશ કર્યો છે। પોલીસે કારમાંથી લાખો રૂપિયાની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડી 3 શખ્સોની ધરપકડ કરી છે। એસઓજી પીઆઈ એજી રબારીના માર્ગદર્શન હેઠળ પોલીસે હાઈવે તરફથી આવતી કાર નંબર પ્લેટની આધારે તલાશી હાથ ધરી છે, જેમાંથી અંદાજે 66.750 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। પોલીસે રૂપિયા 2.20 લાખની કિંમતનું ડ્રગ્સ અને કાર મળી કુલ રૂપિયા 7.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પકડાયેલા આરોપીઓમાં સુરેશભાઈ ત્રિવેદી, બાબુલાલ રાઠોડ અને રાણારામ ચૌધરીનો સમાવેશ થાય છે। પ્રાથમિક તપાસમાં ડ્રગ્સનું રાજસ્થાન કનેક્શન બહાર આવ્યું છે, જેથી પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એસઓજી ગ્રુપના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન એક સ્વિફ્ટ ગાડી નંબર GJ1RW 4004 રોકી તપાસ કરતા સીટની પાછળની બાજુ બેઠેલ ઈસમ રાણારામ ગજારામ જાતે ચૌધરી રહે દાતા સરણવ તાલુકો સાચોર જિલ્લો રાજસ્થાન વાળાના કબજામાંથી માદક પદાર્થ મેફેડ્રોન 66.750 ગ્રામ જેની કુલ કિંમત છે 2,50,50